આજે કોઈ પણ મોટા મોટા નેતાઓ આવી જાય તો એક સારો રોડ હોય એના પર બીજો રોડ તરત પાથરી દેવામાં આવે છે, તરત ફૂટપાથોને કલર થઈ જાય છે. એની એ જે ખર્ચો કરવામાં આવે છે ત્યાં બંધ કરીને તમે જ્યાં જરૂર છે ત્યાં વાપરો ને. जी, जो वीएमसी ने जो गाड़ियाँ बढ़ाई है वो सिर्फ मॉर्निंग अलार्म का काम कर रही है. कुछ वो एरिया में जा रही है और वो स्वच्छ भारत का इरादा बजाय के लोग सबको सिर्फ उठा रहे हैं. लेकिन जो पूरा दिन जो कचरा होता है उसकी जो रात में जो एक जो कूड़ा भેगी होता है उसकी कोई गारंटी नहीं ले रहा है. લાસ્ટ યર જે વડોદરા શહેરની અંદર જે પૂર આવ્યું હતું એ પૂરના સમય દરમિયાન વડોદરા કોર્પોરેશન પાસે જે પૂરની અંદર જઈ શકે એવી બોટ તો હતી, પરંતુ એ બોટ વર્કિંગ કન્ડિશનમાં જ નથી. તો લાખો કરોડો રૂપિયા ખર્ચીને કોર્પોરેશને બોટ તો ખરીદી, પરંતુ એ બોટનો ઉપયોગ પૂરમાં ફસાયેલા લોકો સુધી પહોંચી જ ના શકાયું. એ લાખો રૂપિયાની બોટ એવી ને એવી પડી રહી અને એક બાજુ વડોદરા શહેરના લોકો ડૂબી ગયા. વડોદરાના જે કોર્પોરેશનના અધિકારીઓને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે લાખો અને કરોડો રૂપિયા કોઈ પાછળ ઇન્વેસ્ટ કરો છો તો તે વર્કિંગ કન્ડિશનમાં હોવા જોઈએ. તેનો ઉપયોગ ખરેખર વડોદરા શહેરના લોકો કરીએ તેવી પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. કે આજે કોર્પોરેશનોના જે ગ્રાઉન્ડો છે એ ગ્રાઉન્ડો ગરબા માટે અપાય છે, પરંતુ તમે જુઓ કે ગરબા આયોજકો જે છે તે ખુલ્લેઆમ 8,000 10,000 રૂપિયાના પાસ વેચે છે ખાલી 9 દિવસ માટે, અને કોર્પોરેશન માત્ર 1 રૂપિયો લે છે તે લોકો પાસેથી. જાહેર જનતા માટે વિચારવું જોઈએ, ના કે મોટા બિઝનેસમેનો કે મોટા નેતાઓ માટે.